નમસ્કાર મિત્રો, આપ અત્યારે જે જોઈ રહ્યા છો એ ભાવનગર શહેરનો એક હાર્દસમો જે રોડ છે એ રોડ, જેને આપણે રિંગ રોડ તરીકે ઓળખીએ છીએ. દોસ્તો, આ રિંગ રોડ એટલે અત્યારે એ ભાવનગરનું હૃદય જેને કહી શકાય. અને આ રોડ ઉપર સિલ્વર વેલી આપ જોઈ શકો છો. સિલ્વર વેલી નામનું આ કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સ સિલ્વર હિલ્સ અને સિલ્વર એવન્યુ, આ જે દેખાય છે સિલ્વર એવન્યુ, એની બાજુમાં આ સિલ્વર હિલ્સ અને આ જે છે એ સિલ્વર વેલી નામનું કોમ્પ્લેક્સ છે. મિત્રો, આ કોમ્પ્લેક્સની અંદર એજ્યુકેશન ટચ નામની આપણી પોતાની એક આ રીડિંગ લાઇબ્રેરી છે. આ રીડિંગ લાઇબ્રેરી એ માત્ર જે દીકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે એવી દીકરીઓ માટેનું એક સુંદર મજાનું એક સ્થળ છે. અને આ સિલ્વર વેલી, આ કોમ્પ્લેક્સ, આ ઉપર પણ સિલ્વર વેલી વાંચી શકો છો. આ કોમ્પ્લેક્સની અંદર આ ઓફિસ એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી પોતાની આ ઘર આંગણાની આ લાઇબ્રેરી, ઝેરોક્સ તથા તમામ પ્રકારનું કોમ્પ્યુટર કામ પણ આપણે અહીંયા કરીએ છીએ. તો મિત્રો, અવશ્ય આ સ્થળની મુલાકાત લેશો અને આપ આ સ્થળ સુધી હું આપને પહોંચાડું છું. મિત્રો, આ સિલ્વર વેલી, આ રેડ સ્ક્વેર અને અહીંયાથી આપણે આગળ વધવાનું છે. દોસ્તો, આપણે અત્યારે એજ્યુકેશન ટચ રીડિંગ લાઇબ્રેરી અને ઝેરોક્સ સેન્ટરની મુલાકાત તરફ જઈ રહ્યા છીએ. દોસ્તો, અહીંયા આપ જોઈ શકો છો આ કોમ્પ્લેક્સ. અત્યારે હું આપણી ઓફિસ તરફ, મિત્રો, આ તરફ સરસ મજાની બધી ઓફિસીસ આવેલી છે અને દાદરો ચડતા જમણા હાથ ઉપર આપણું આ એજ્યુકેશન ટચ એ ઓફિસ આવેલી છે. અહીંયા બ્લેક યુનિસેક્સ સલૂન અને આપણે હવે પહોંચી રહ્યા છીએ ખૂબ જ નજીકની અંદર એજ્યુકેશન ટચ રીડિંગ લાઇબ્રેરીમાં. મિત્રો, આપણે આવી ગયા છીએ એજ્યુકેશન ટચ રીડિંગ લાઇબ્રેરી. આપ જોઈ શકો છો આ લાઇબ્રેરી છે. અહીંયા અંદરથી લાઇબ્રેરી ખુલે છે. અહીંયા આગળનો જે ભાગ છે એ આગળના ભાગની અંદર આપ જોઈ શકો છો અહીંયાથી અંદર જવાય છે. મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા તમામ પ્રકારનું કોમ્પ્યુટર વર્ક કરવામાં આવે છે. અહીંયા મિત્રો ઝેરોક્સનું કામ, અહીંયા તમામ પ્રકારનું ઝેરોક્સનું કામ છૂટક તથા જથ્થાબંધ આપણે કરી આપીએ છીએ. મિત્રો, આ છે આપણી એજ્યુકેશન ટચ ઝેરોક્સ સેન્ટર અને કોમ્પ્યુટર વર્ક સેન્ટર. અને અહીંયાથી આપ જોઈ શકો છો આ રીડિંગ લાઇબ્રેરી છે. રીડિંગ લાઇબ્રેરી ખોલી અને આપણે અંદર જવાનું રહેશે. તો આપ જોઈ શકો છો કે ભાવનગરનો આ હાર્દસમો રિંગ રોડ છે. રાત્રિનો આ દૃશ્ય અને આપણે જે જોઈ રહ્યા છીએ એ છે એજ્યુકેશન ટચ રીડિંગ લાઇબ્રેરી, ફક્ત દીકરીઓ માટે. મિત્રો, અહીંયા ઝેરોક્સ અને કોમ્પ્યુટર જોબ વર્ક પણ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો. આપણે અત્યારે જોઈએ છીએ એજ્યુકેશન ટચ રીડિંગ લાઇબ્રેરી. હવે આપણે અહીંયા એન્ટર થઈએ છીએ. આ એનો નાનકડો દરવાજો છે. અહીંયાથી આપણે આ એજ્યુકેશન ટચ નામની આ રીડિંગ લાઇબ્રેરીમાં આપણે પ્રવેશ કરી ગયા છીએ. મિત્રો, આપ જોઈ શકો છો આ કોર્નર, અહીંયા કોમ્પ્યુટરનું તમામ કામ, કોમ્પ્યુટર જોબ વર્ક માટેનું તમામ કામ અહીંયા કરવામાં આવે છે. મિત્રો, કોઈ પણ કામ હોય, ટાઈપિંગ કામ હોય, ઓનલાઈન ફોર્મ હોય, આધાર કાર્ડ હોય, કોઈ પણ પ્રકારનું કોમ્પ્યુટર વર્ક હોય તો અહીંયા કામ કરવામાં આવે છે. અને મિત્રો, આપ જોઈ શકો છો આ છે એક ઝેરોક્સ મશીન, ક્યોસેરા.
ક્યોસેરાનું આ ઝેરોક્સ મશીન પીડીએફમાંથી ડાયરેક્ટ પ્રિન્ટ પણ આમાં નીકળી શકે છે અને ઝેરોક્સનું સ્વચ્છ અને સરસ મજાનું કામ અહીંયા આ સેક્શનમાં કરવામાં આવે છે. મિત્રો આ સેક્શન છે એ માત્ર ઝેરોક્સ અને કોમ્પ્યુટર માટેનું સેક્શન છે. અહીંયાથી તમે જોઈ શકો છો આ સેક્શન અત્યારે બંધ છે. અહીંયા સરસ મજાનો ફોટો છે અને અહીંયા આ ભાગ બંધ છે. હવે આપણે જઈ રહ્યા છે રીડિંગ લાઇબ્રેરી તરફ. અહીંયાથી આપણે પુશ કરીશું એટલે આ દરવાજો ખુલી જશે અને આપણી સમક્ષ પ્રસ્તુત થશે આ રીડિંગ લાઇબ્રેરી. અહીંયા સ્વામી વિવેકાનંદનું આ પોસ્ટર. મિત્રો આ જે આપ જોઈ રહ્યા છો એ છે બુલેટિન બોર્ડ. આ બુલેટિન બોર્ડ જે છે મિત્રો આમ કરવાથી ફરી પાછું આ દરવાજો બંધ થઈ જાય છે અને આપણે ટોટલી અંદર આવી ગયા છે રીડિંગ લાઇબ્રેરીની અંદર. આ સરસમાનો જે ફોટો દેખાય છે એની પાછળના ભાગમાં એટલે મીન્સ કે આગળનો ભાગ ત્યાં માત્ર ઝેરોક્સ અને કોમ્પ્યુટર કામ છે અને એ દરવાજો બંધ કરી દો એટલે સીધું અહીંયા આપણું બુલેટિન બોર્ડ આવી જશે. મિત્રો આ જે બુલેટિન બોર્ડ છે એની અંદર જે કોઈ જાહેરાત આવે એ જાહેરાત અહીંયા ચિપકાવવામાં આવે છે. આપ જોઈ શકો છો અત્યારે ગુજરાત ગૌણ સેવા પશ્ચિમ બંગાળની જાહેરાત અહીંયા લગાડવામાં આવી છે. મિત્રો અહીંયા છે સીસીટીવી ઓપરેટર, સીસીટીવી કેમેરા. આ સીસીટીવી કેમેરાથી સજ્જ આ લાઇબ્રેરી છે. મિત્રો આપ જોઈ શકો છો સીસીટીવી કેમેરા. અહીંયા આ જે જગ્યા આપ જોઈ શકો છો એ છે લાઇબ્રેરી ચલાવનાર બેન માટેની જગ્યા છે. અહીંયા બેન માટેનું આ એક કાઉન્ટર છે. અને દોસ્તો હવે પછી આપણે જે જોઈએ છીએ એ રીડિંગ લાઇબ્રેરી જોઈએ છીએ અને આ રીડિંગ લાઇબ્રેરીની અંદર દરેક જે પ્રતિભાશાળી દીકરીઓ છે જે વુમેન્સ છે એના પોસ્ટર સાથે અહીંયા સૌપ્રથમ મેરી કોમ એને જોઈ શકો છો. ત્યાર પછી આ પોસ્ટર પણ આપ ખૂબ જ પરિચિત છો. એટલે દોસ્તો અહીંયા રીડિંગ લાઇબ્રેરી જે વાંચવા આવે છે દીકરીઓના પુસ્તકો અહીંયા આપ જોઈ શકો છો. પ્રત્યેક ખાનાની અંદર એક અલગથી લાઇટ આપવામાં આવી છે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ લાઇટ આપ જોઈ શકો છો. દરેક ખાનાની અંદર આ લાઇટ સીધી અહીંયા બુક ઉપર પડતી હોય છે અને બંધ કરો એટલે લાઇટ જતી રહે છે. અહીંયા પણ લાઇટિંગ આપ જોઈ શકો છો અને આખી લાઇબ્રેરી જે છે એમાં દરેક આ શુભ્રા રંજન, ટીના ડાભી અને રિયા ડાભી બંને બહેનો જે યુપીએસસીની અંદર રેન્કર હતી 2015 અને 2020ની અંદર. અહીંયા આ શીતલ દેવી અહીંયા રીડિંગ લાઇબ્રેરીનું આ બોક્સ આપ જોઈ શકો છો. આ દીકરીઓએ પોતાની જે ટિપ્સ છે એ લખી છે. અહીંયા વાચક બહેનોએ વાતો કરવી નહીં એવું એક બેનર પોસ્ટર પણ આપ જોઈ શકો છો. દોસ્તો પ્રત્યેક બોક્સની અંદર અહીંયા અલગથી એક લાઇટ આપવામાં આવી છે જે લાઇટ સીધી પુસ્તક ઉપર પડે છે જેથી કરીને આંખ ન ખેંચાય અને સરસ મજાનું આપણે વાંચન સતત 10-12 કલાક સુધી વાંચી શકીએ એવી આપણી આ રીડિંગ લાઇબ્રેરી છે. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ડ્રિંકિંગ વોટરની એક આ વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રિંકિંગ વોટર દીકરીઓ માટે પાણી પીવા માટેનો ઠંડા પાણીના જગ અહીં રાખવામાં આવ્યા છે. આપ અહીં જોઈ શકો છો. ઉપર ટાઈમિંગ ઘડિયાળ અને એના પર હિટાચીનું એસી. આખી લાઇબ્રેરી ટોટલી એર કન્ડિશન સુવિધાથી સજ્જ લાઇબ્રેરી છે. દોસ્તો અહીંયા વોશરૂમ એરિયા જે છે એ પણ આપણે બધા જોઈ લઈશું. અહીંયા વોશરૂમ એરિયા આપ જોઈ શકો છો. સરસ મજાની ગેંડી આપવામાં આવી છે અને ટોયલેટ આખું આ વોશ બેસિન એરિયા આપ જોઈ શકો છો. એકદમ સ્વચ્છ, ક્લીન અને નીટ અહીંયા અંદરની સાઈડમાં જ આવવાથી કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી. આ આખો વોશ એરિયા છે આપણે બંધ કરી દઈશું. અહીંયા વોશ એરિયા બંધ થશે અને અહીંયા ડસ્ટબિન રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારના કચરા પેટીમાંથી કોઈ પણ કચરો આ તે હોય તો અહીંયા ડસ્ટબિન અલગથી મૂકવામાં આવી છે જે આપ જોઈ શકો છો. ડસ્ટબિન અહીંયા તમે જોઈ શકો છો. ડસ્ટબિન માટેનું અહીંયા બેનર છે. અહીંયા જે કપબોર્ડ દેખાય છે ત્યાં કોમ્પિટિટિવ એક્ઝામ માટેના પુસ્તકો માટેનો એક કપબોર્ડ અહીંયા અત્યારે હાલ તૈયાર થઈ ચૂક્યો છે અને થોડા જ દિવસો અંદર આ કપબોર્ડની અંદર કોમ્પિટિટિવ એક્ઝામના પુસ્તકો અહીંયા ગોઠવાઈ જશે. આ ડસ્ટબિનનું ખાનું. ત્યાર પછી મિત્રો આપણે આ ખાના જોઈએ છીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો થર્ડ એટેમ્પ્ટ એર ઓલ ઇન્ડિયા રેન્ક 4 સ્મૃતિઝ. દોસ્તો આ પ્રતિભાવો રોજ જોવાથી અહીંયા જે દીકરીઓ અભ્યાસ કરે છે આ લાઇબ્રેરી ફક્ત ને ફક્ત દીકરીઓ માટેની લાઇબ્રેરી છે. અહીંયા દીકરીએ પોતાની ટિપ્સ એ અહીંયા ચિપકાવેલી છે. અહીંયા દીકરીઓના જે પુસ્તકો છે એ પણ અહીંયા એ લોકો મૂકી જતા હોય છે. અહીંયા પણ કોઈ દીકરીએ પોતાની બધી ટિપ્સ અને પોતાનું લેખિત સામગ્રી બધી અહીંયા છોડી છે. દોસ્તો આ આપણે જે જોઈ રહ્યા છીએ એ અમારી આ એજ્યુકેશન ટચ નામની રીડિંગ લાઇબ્રેરી આપ નિહાળી રહ્યા છો.
મિત્રો આ પોસ્ટર પણ ખૂબ જ અગત્યનું છે કે લાઇબ્રેરીમાં મોબાઈલ પર કોઈ વાતો ન કરવી, એ પણ ખાસ અગત્યનું. અહીંયા ફરી પાછા આપણે આવી જઈએ છીએ આ બુલેટિન બોર્ડ આગળ. મિત્રો આ જે દરવાજો છે એ આખો રીડિંગ લાઇબ્રેરીનો દરવાજો છે. અહીંયા દૂરથી તમે જોઈ શકો છો આ જે કર્ટેન પડદો છે, પડદાની પાછળ જે છે તે છે લાઇબ્રેરિયન બેન, જે દીકરીઓને ખૂબ જ સરસ મજાનું ગાઈડન્સ આપે છે અને દીકરીઓનું સતત 12 કલાક સુધી ધ્યાન રાખે છે. આ લાઇબ્રેરિયન બેનનું ટેબલ છે. અહીંયાથી બધી સ્વિચ ઓપરેટ થાય છે, એર કન્ડિશનની સ્વિચ, પંખા, લાઇટની તમામ સ્વિચ અહીંયાથી ઓપરેટ થતી હોય છે. અહીંયાનો આ અંદરનો જે ભાગ આપ જોઈ શકો છો, ફરી એકવાર આપ બતાવી દઉં છું. આ જે અંદરનો જે ભાગ આપ જોઈ શકો છો એ ટોટલી રીડિંગ લાઇબ્રેરીનો આ ભાગ આપ જોઈ શકો છો. દોસ્તો, સીસીટીવીથી અને એર કન્ડિશનથી સજ્જ આ રીડિંગ લાઇબ્રેરીમાં કોઈ પણ દીકરી પોતાની એકદમ શાંતિથી અહીંયા અભ્યાસ કરી શકે છે, વાંચી શકે છે. મિત્રો ફરી પાછા આપણે બહાર જવા માટે આ બુલેટિન બોર્ડ અને ફરી પાછો આ દરવાજો આપણે ખોલીશું એટલે આપણે અહીંયા બહારની સાઈડમાં આપણે આવી જઈએ છીએ. અહીંયાથી ફરી પાછા આપણે જોઈ શકીએ છીએ દૂર તમે અહીંયાથી ઊભા પણ રોડનું દ્રશ્ય આપણે નિહાળી શકો છો. મિત્રો, એજ્યુકેશન ટચ રીડિંગ લાઇબ્રેરીની મુલાકાત લેવા બદલ આપ સૌનો વિડીયોના માધ્યમથી આપણે સૌ મુલાકાત લીધી, આપણે સૌ માહિતી મેળવી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.